આજની આ રાત્રિ કોટેજ મિટિંગમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આવકાર કરું છું. જય મસીહ કી. આવો આપણે ભક્તિ સભાની શરૂઆત કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. કેમ કે યહોવા મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતાં યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા મહાન જીવતા અને જાગતા સૈન્યોના દેવ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એવા અમારા મહાન ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, કારણ કે તમે અમારા મહાન જીવિત પરમેશ્વર છો. આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લા તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામનો અમે જય જયકાર કરીએ છીએ. જીવનનું જળ, જીવનની રોટલી પ્રભુ તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, તમે અમારા મહાન દયાળુ અને કૃપાળુ પ્રભુ છો. તમારી કૃપા નિરંતર અમારા પર વહેતી રહે છે. તેના માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. તમારા પ્રેમને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે જે પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા માટે વહેતો મૂક્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને પાપોની માફી આપી છે, નવું જીવન આપ્યું છે, તારણનો અનુભવ કરાવ્યો છે અને તમારા કુટુંબના સદસ્ય બનાવ્યા છે. અને અબ્બા અને પિતા કહેવાનો જે અધિકાર તમે અમને આપ્યો છે, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. જીવનનું અજવાળું પ્રભુ તમે છો અને એ અજવાળામાં ચાલવાને માટે પ્રભુ પિતા જે કૃપા તમે અમને પૂરી પાડી છે, તેના માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. જીવંત પ્રભુ, આ પળે અમે તમારા ચરણોમાં આવ્યા છીએ, ત્યારે તમારા પવિત્ર આત્માથી અમને ભરો. તમારો આત્મા અમારી મધ્યે હાલતો ને ચાલતો થાય. અને પિતા પરમેશ્વર, અમે પ્રત્યેક વ્યક્તિ તમારી ઉપસ્થિતિના અનુભવમાં આવીએ અને આત્મને સચ્ચાઈથી અમે તમારું ભજન કરીએ, તમારો જય જયકાર અમે કરીએ. અને અમારી સ્તુતિના અર્પણો એ તમારી આગળ માન્ય થાય માટે શુદ્ધ હૃદયે, શુદ્ધ વિચારો સાથે એક મનના અને એક ચિત્તના થઈને તમારું ભજન કરવા કૃપા આપો. આરાધનાની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માન્ય થાઓ. આમેન, આમેન. આવો આપણે ઈશ્વર સ્તુતિને અર્થે ગીતો ગાઈશું. ભાવ કરીને મન આપું, સત
घट भीतर थी खटपट टाळू, सेवा साची मन धारू, ईसु देखी शीश नमाऊं, हरखे अर्पू तन मारू। आवो ईसु जगना राजा, भाव करीने मन आपू। सहु संगे सत प्रेमे चालो, पिता करू मन राखूं, केते साचो पूर्ण दयाळु, हूँ पण तेना गुण भाखूं। आवो ईसु जगना राजा, भाव करीने मन आपू। दासो आवी ईसु पासे, लेजो रूडू मन मागी, जग मातेनु मान वधारो, ते तमने दे नहीं त्यागी। आवो ईसु जगना राजा, भाव करीने मन आपू। सतपथनी जे रूढ़ी रीतो, अंतर लईते सहु स्थापूं। आवो ईसु जगना राजा, भाव करीने मन आपू। તારો છું ઓ ખ્રિસ્ત માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રીત, તો પણ આવું હું તારા વિશ્વાસાત, મેં તુજ પાસે રહીશ નીત, રાખ મને સામ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટ મોસયું, રાખ મને તુજ કૂકની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું। मुझने अर्पित कर तारी सेवा का, तारी महाकृपाए, तारा विश्वास जो तने आज, तारी मर्जी मुझ थाए, राख मने साम पासे है प्रभु, जाते मुझ माट मोसयूं, राख मने तुझ कूकनी पासे है प्रभु, जाते मूलवान राखवायूं। घड़ी भर जो मरु तारी
જાતિ મુજ દિલને વળે. જ્યારે આરાધું તને ઓ મુજનાથ, મળું જેમ મિત્રો મળે. રાખ મને સામ પાસે પ્રભુ, જાતે મુજ માટ મોત સયું. રાખ મને તુજ ભૂખની પાસે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું. સમજી શકું ના તારો ઊંડો પ્યાર, યા લગા જગમાં છે વાસ. જોઈ શકીશ હું તારો હર્ષ અપાર, જ્યારે આવીશ તારી પાસ. રાખ મને સ્થાન પાસે પ્રભુ, જાતે મુજ માટ મોસયું. રાખ મને તુજ ભૂખની પાસે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमी प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा करणा पथमा संचरूं. डग पाछू नहीं को काळे भरूं, डग पाछू नहीं को काळे भरूं. मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. बहु संकट ने तूफान नड़े, बहु आपदा थी वधु शूर चढ़े. भले शीर कदी धर गूंज पड़े, भले शीर कदी धर गूंज पड़े. मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले.
तब राज्य तणी झुंबेश मही सदा सेवा मही झुकावु सही या होम करी पड़ू पाछो नहीं या होम करी पड़ू पाछो नहीं मुझ जीवन ले मुझ जीवन ले तुझने मुझ तन मन धन मुझ जीवन ले मुझ जीवन ले जग पालक तारक स्वामी मारा सहु सौंपी तम मम प्रभु प्यारा धरु मस्तक हूँ चरणे तमारा धरु मस्तक हूँ चरणे तमारा मुझ जीवन ले मुझ जीवन ले तन मन धन मुझ जीवन ले मुझ जीवन ले दऊँ होमि प्रभु मुझ सर्वथ धन मुझ जीवन ले मुझ जीवन ले तुझने मुझ तन मन धन मुझ जीवन ले मुझ जीवन ले આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે નમીશું અને રાજકોટ મંડળીના સભ્ય શ્રી પ્રમોદભાઈ મેકવાન આપણને પ્રાર્થનામાં દોરશે. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં નમીએ, આપણા મસ્તકો નમાવીએ અને આભાર સ્તુતિની પ્રાર્થનામાં જોડાઈએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર અમારા દયાળુ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ સમયે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે આ સમય અમારા જીવનમાં આપ્યો. તમારો આભાર માનવાને માટે, તમારી સ્તુતિ કરવાને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારા જીવંત ઈશ્વર છો. અમારા અરજો ગરજો કાલાવાલાઓ તમે સાંભળો છો, તેના જવાબ આપો છો, તેને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તમારો આભાર માનીએ છીએ, કારણ કે આ જીવનના બનાવનાર દેવ તમે છો. અમારા જીવનને માટે તમે ચોક્કસ યોજનાઓ રાખી મૂકી છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ આખી વ્યવસ્થાઓને માટે. પ્રભુ અમારા સૌરાષ્ટ્રની તમામ મંડળીઓ માટે અમે તમારો આભાર માનીએ છીએ. જુદા જુદા શહેરોમાં પ્રભુ તમે તેમને સ્થાપન કર્યા છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ. તેમને સુંદર પ્રભુ મંદિરો આપ્યા છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમારા વિભાગના તમામ પાળક સાહેબોને માટે, ડીકન સાહેબોને માટે, સુવાર્તિક સાહેબોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તેમની સેવાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે આમ દરેકને સંભાળો છો, તેને માટે. પ્રભુ આજનો દિવસ તમે બતાવ્યો, તેને માટે તમારો પુષ્કળ આભાર અને ઉપકાર અમે માનીએ છીએ. પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે તમે અમને જીવંત રાખ્યા છે. ઘણા બધા લોકો આ દિવસ જોવા માંગતા હશે પણ જોઈ શક્યા નથી, તેવા સમયે પ્રભુ તમે અમને જીવંત રાખ્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ. કોરોનાની મહામારીના સમયમાં પ્રભુ તમે અમને તંદુરસ્તી આપી છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. કોરોનાના સંક્રમણથી બચાવ્યા છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ. પાછલા દિવસોમાં પ્રભુ તમારા ઘણા બધા બાળકો કોરોનાના સંક્રમણથી ઘેરાઈ ગયા હતા, તેવા સમયે દરેક બાળકોનો તમે હાથ ઝાલી રાખ્યો. પ્રભુ તેમને સંક્રમણમાંથી બહાર કાઢ્યા, તેમને સંપૂર્ણ તંદુરસ્તી આપી, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર અને ઉપકાર માનીએ છીએ. પ્રભુ તમારો આભાર માનીએ છીએ. તમારા જીવંત વચનો અમારી માતૃભાષામાં તમે પૂરા પાડ્યા છે, તેને માટે પ્રભુ અમે તે વાંચીએ અને સમજી શકીએ તે માટે તમે પ્રભુ અમારી માતૃભાષામાં તે પૂરા પાડ્યા, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર અને ઉપકાર માનીએ છીએ. અમારા પાળક સાહેબોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો અમારી સમક્ષ ખુલાસાથી રજૂ કરી શકે છે, તેને માટે તેવું જ્ઞાન તમે તેમને આપો છો, તેને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ એ વચનો અમે સમજી શકીએ તેવી સમજ શક્તિ તમે અમને આપો છો, તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરવાને માટે પ્રભુ ગીતો આપ્યા છે, ભજન સંગ્રહ આપ્યું છે, ગમતા ગીતો આપ્યા છે અને બીજા ઘણા બધા ગીતો આપ્યા છે, તેને માટે અમે તમારો આભાર અને ઉપકાર માનીએ છીએ.
પ્રભુ અમે મોકળાશથી તમારું ભજન કરીએ છીએ અને જ્યારે તે ગીતો ગાઈએ છીએ ત્યારે તે કવિઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તે ગીતના રચયિતાઓને માટે, તેની સ્વર રચના કરનારાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમને તમે ગાયકગણ આપ્યા છે તેના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તે મંડળીને તમારા ભજનોમાં યોગ્ય રીતે દોરી લઈ જઈ શકે છે તેને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમારા બાળકોને ચિંતા રાખીને પ્રભુ સન્ડે સ્કૂલની સુંદર વ્યવસ્થા આપી છે તેને માટે પણ તમારો જ આભાર માનીએ છીએ. આ પ્રભુ તમારો આભાર માનીએ છીએ એ સુંદર વ્યવસ્થાને માટે. તેમાં જે ભાઈ બહેનો શિક્ષક તરીકે સેવા આપે છે તેવા ભાઈ બહેનોના જીવનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે તેમનું જ્ઞાન બુદ્ધિ ડાપણ થયા છો તેને માટે તમારો જ આભાર માનીએ છીએ. આ પ્રભુ તમારો આભાર માનીએ છીએ અમારી ગુજરાત ડાયોસિસને માટે. પ્રભુ અમારા બિશપ સાહેબને માટે તમારો આભાર માનીએ છીએ, તેમના કુટુંબને માટે, તેમની સ્વાર્પણભરી સેવાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે કાર્યવાહક સમિતિના એક એક સભ્યોને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને પ્રભુ તમારી સેવામાં તેઓ જોડાયેલા છે તેને માટે અમે તમારો આભાર અને ઉપકાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરતાં અમે નમેલા છીએ ત્યારે પ્રભુ આખી વ્યવસ્થાને તમારા હાથોમાં અમે સોંપી દઈએ છીએ. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા જીવંત ઈશ્વર છો. આ પ્રભુ તમારો આભાર અને ઉપકાર કે તમે અમને સંભાળો છો. અને પ્રભુ સૌથી મોટો આભાર માનીએ છીએ પ્રભુ તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરમેશ્વર પિતા તમે આ પૃથ્વી પર મોકલી આપ્યા જેથી કરીને પ્રભુ તેઓ અમારા માટે શિક્ષા સહન કરે, પોતાનું નિર્દોષ લોહી વેવડાવે અને પ્રભુ તે દ્વારા તમે તારણનો માર્ગ તૈયાર કર્યો તેને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ મેં જ્યારે ખોવાઈ ગયેલા હતા તેવા સમયે તમે અમને પસંદ કર્યા અને પ્રભુ તમે અમને ચીકણા કાદવમાંથી ખેંચીને ખડક પર સ્થિર કર્યા એ વાતને માટે અમે તમારો ખાસ આભાર અને ઉપકાર માનીએ છીએ. પ્રભુ તમારા અતિ ઘણા ઉપકારો અમારી પર હોવા છતાં પ્રભુ અમે તો ધોયેલી ભૂંડણ જેમ કાદવ તરફ પાછી ફરે ને કૂતરો પોતાની ઓક તરફ પાછો ફરે તે રીતે પ્રભુ અમારા પાપ તરફ પાછા ફરી જનાર તમારા હઠીલા બાળકો છીએ. આ પ્રભુ અમે વાણી વર્તન વિચારથી પાપ કરીએ છીએ. આ પ્રભુ અમે તમારી વિરુદ્ધ, તમારી મંડળીની વિરુદ્ધ, તમારી વ્યવસ્થાની વિરુદ્ધ, તમારા સેવકોની વિરુદ્ધ, તમારા પસંદ કરેલા સેવકોની વિરુદ્ધ પ્રભુ ઘણીવાર પાપ કર્યું છે. આ પ્રભુ તમે અમને માફ કરો કારણ કે તમે એકલા જ એવા ઈશ્વર છો જે પાપીઓને ચાહો છો અને પાપને ધિકારો છો. ત્યારે પ્રભુ અમે અમારા પાપોની તમારી પાસે કબૂલાત કરીએ છીએ. અમારા પાપો તમે અમને માફ કરો. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૂલ્યવાન રક્ત અમારા શરીરો પર, અમારા હૃદયો પર, અમારા મન પર તમે છાંટો અને પ્રભુ અમને શુદ્ધ અને પવિત્ર કરો એવી ખાસ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારી આ આભાસ સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ માટે સ્વીકારો બાપ. આમેન. પરમેશ્વરના વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં એફેસીઓનો પત્ર તેનો 4થો અધ્યાય 17મા વચનથી 24મા વચન સુધી અને રાજકોટ મંડળીના સભ્ય શ્રી આલ્બર્ટભાઈ પટેલ આપણને વાંચી સંભળાવશે. તો તે પહેલાં આપણે શાસ્ત્રપાઠ માટે ગીત ગાઈશું. બાઇબલ મારી જિંદગી છે, બાઇબલ પ્રભુનું વચન. આ બાઇબલ મારી જિંદગી છે, આ બાઇબલ પ્રભુનું વચન. પ્રભુએ જગને દીધું છે મહામૂલ્યનેરી ભેટ. આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ મારી જિંદગી છે, આ બાઇબલ પ્રભુનું વચન. આવો આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. એફેસીઓનો પત્ર 4થો અધ્યાય 17થી 24 કલમ. એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છું કે જેમ બીજા વિદેશીઓ પોતાના મનની ભ્રમણામાં ચાલે છે તેમ હવેથી તમે ન ચાલો. તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાન છે તેણે કરીને તેઓ દેવના જીવનથી દૂર છે. તેઓએ નઠોર થઈને સર્વ પ્રકારના દુરાચાર કરવાને આતુરતાથી પોતાને લંપટપણાને સોંપ્યા. પણ તમે એ પ્રમાણે ખ્રિસ્તની પાસેથી શીખ્યા નથી. જો તમે તેનું સાંભળ્યું હોય
તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિશેનું શિક્ષણ પામ્યા હો, તો કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. ઈશ્વર તેના વાંચેલા વચન ઉપર આશીર્વાદ આપે. આમેન. મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણે જોડાઈએ, પ્રાર્થના કરીએ. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. અમારા સહાયના ખડક, અમારી સંતાવાની જગા, સંકટને સમયે હાજરા હજુર મદદગાર એવા દેવ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને મેં ધન્યવાદ આપીએ છીએ આ સુંદર સમયને માટે જે તમે અમારા જીવનમાં આપ્યો છે. અમારી પ્રાર્થનાના સાંભળનાર દેવ પ્રભુ તમે છો, અને જ્યારે અમે વિશ્વાસથી તમારી પાસે આવીએ છીએ ત્યારે તમે કદી પણ અમારી પ્રાર્થનાની અવગણના કરતા નથી, પણ અમારી પ્રાર્થનાઓને તમે સાંભળો છો, તેનો પ્રત્યુત્તર તમે અમને આપો છો, અને અમારા પરની તમારી કૃપા તમે કદી પણ અટકાવી નથી. એવા મહાન દયાળુ અને કૃપાળુ પ્રભુ તમે છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. અત્યારે જ્યારે અમે તમારા ચરણોમાં આવ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર વિભાગને માટે અને વિભાગની તમામ મંડળીઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, અને મંડળીના તમામ પરિવારોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પિતા પરમેશ્વર, તમે તમારા લોકોને અલગ અલગ શહેરોમાં, ગામડામાં ખાસ હેતુને માટે વસાવ્યા છે, અને પિતા પરમેશ્વર તમારું નામ તમે આપ્યું છે, તમારી ઓળખ તમે આપી છે. ત્યારે પિતા પરમેશ્વર, તમારા લોક તરીકે તમને પસંદ પડે તેવું જીવન જીવવાને માટે તમે પ્રત્યેકને સહાય અને મદદ કરજો. વ્યક્તિગત જીવનોમાં અને પારિવારિક જીવનમાં પ્રાર્થનાની વેદી હંમેશા સળગતી રહે, અને પ્રત્યેક વ્યક્તિ તમારી આગળ ઘૂંટણે નમે, અને પિતા પરમેશ્વર તમારી સાથેના સંબંધમાં વધારે ગાઢ બને, તમારા પરના વિશ્વાસમાં વધારે દ્રઢ અને મજબૂત બને, અને જે વિશ્વાસ પ્રભુ તમારા પર કર્યો છે એ વિશ્વાસને તેઓ વ્યવહારમાં પ્રગટ કરી શકે તે માટે પ્રભુ તમારી કૃપા પ્રત્યેકને પૂરી પાડજો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. જે પરિવારોની અંદર પ્રશ્નો છે, મૂંઝવણો છે, હતાશા છે, નિરાશા છે, એ બધું જ પ્રભુ તમે દૂર કરો, અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ પ્રભુ તમે લાવો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જે કુટુંબો એકબીજાથી દૂર થઈ ગયા છે, જે કુટુંબોની અંદર લડાઈ ઝઘડા છે, પિતા પરમેશ્વર એવા પરિવારોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. જીવંત પ્રભુ, તમારા બાળકો તરીકે તેઓ એકબીજાથી દૂર ના રહે, પણ એકબીજાની સાથે સમાધાન કરે, અને પ્રભુ પિતા તેઓ એકબીજાને પ્રેમ કરે, એકબીજાને ઉત્તેજન આપે, એકબીજાનો બોજ ઉચકે, એકબીજાનું પીઠબળ બને, તે માટે પ્રભુ તમારી કૃપા પૂરી પાડજો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમારી ગુજરાત ડાયોસિસને માટે પણ પ્રભુ અમે તમારી પાસે કૃપા માંગી લઈએ છીએ. જીવંત ઈશ્વર પિતા, આ CNI ગુજરાત ડાયોસિસ એ દિન બદિન તમારા પ્રેમમાં, વચનમાં અને વિશ્વાસમાં આગળ ને આગળ વધતી જાય એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. તમામ મંડળીઓ આધ્યાત્મિક રીતે જાગૃત બને, અને પિતા પરમેશ્વર એ મંડળીઓની મારફતે પણ માત્ર તમારો ને તમારો જ મહિમા થાય એવી કૃપા અમે ચાહીએ છીએ. પાળક સાહેબો, સુવાર્તિકો, મિશનરીઓ, ડીકનો જેઓ પૂર્ણ સમયની સેવાને અર્થે તેડાયેલા છે, જેઓ પાર્ટ ટાઈમ સેવા આપે છે, એવા તમામને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. જે તેડું તમે આપ્યું છે એ તેડાને યોગ્ય થઈને ચાલવાને માટે તમારી કૃપા તમે આપો. તમારા આત્માનું ભરપૂરીપણું આપો પ્રભુ, કે જેથી કરીને ખૂબ જ અસરકારક રીતે તેઓ સેવા કરી શકે, અને ઘણા બધા આત્માઓને પ્રભુ તમારા માટે જીતી શકે એવી કૃપા ચાહીએ છીએ. અમારા માનનીય બિશપ સાહેબને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ પ્રભુ. જે મોટી જવાબદારી તમે તેમના શિરે મૂકી છે એ જવાબદારી અદા કરવાને માટે તમારી કૃપા તમે પૂરી પાડજો.
અને તેઓએ જે કામો હાથ પર લીધા છે પ્રભુ, એ દરેક કામોને તમે આશીર્વાદિત અને સફળ કરજો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ જ્યારે આ કોરોના મહામારી પ્રભુ પિતા આખા વિશ્વને પિતા પરમેશ્વર જ્યારે તેણે ભરડામાં લીધું છે, ત્યારે આ કોરોનાગ્રસ્ત લોકોને માટે અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ કે જેઓ કોરોનાનો ભોગ બન્યા છે. ઓ જીવતા દેવ, તમારો મહાન સામર્થ્ય હાથ તેઓના તરફ તમે લંબાવો પ્રભુ, અને તમે તેઓને કોરોના મુક્ત કરો એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. અને એવા કંઈ કેટલા લોકો કે જેઓ ભયંકર બીમારીઓથી પીડાય છે, જેની કોઈ દવા નથી, અને એવા લોકોને માટે પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. માંદગી જ્યારે જીવનમાં આવે છે ત્યારે ઘણી બધી વખત લોકો નાસીપાસ થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે, હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. ત્યારે પિતા પરમેશ્વર, તમે તમારો મહાન સામર્થ્ય હાથ તેઓના તરફ લંબાવો, અને પિતા પરમેશ્વર તેઓને તમે સાજાપણાનો આશીર્વાદ આપો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત પ્રભુ, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે. આજે અમારો દેશ પણ ઘણી બધી બદીઓથી પીડાય છે. આજે અમારા દેશને પણ સાજાપણાની જરૂર છે. ત્યારે પ્રભુ, અમારા દેશ પર તમે દયા કરો, કૃપા કરો. અમારા દેશના લોકો, પછી તે ગમે તે ધર્મના કેમ ના હોય, પણ એકબીજાની સાથે પ્રેમ અને સુમેળથી રહી શકે તે માટે પ્રેમનો આત્મા, ઐક્યતાનો આત્મા પ્રભુ તમે આપો એવી કૃપા ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમારા દેશના આગેવાનોને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. સત્તા તમારા તરફથી મળે છે, ત્યારે પિતા પરમેશ્વર એ સત્તાનો તેઓ દુરુપયોગ ન કરે, પરંતુ જનતાના હિતમાં તેઓ કાર્ય કરે, પ્રમાણિકપણે પોતાની ફરજ અદા કરે, અને પોતાના દેશને ઉન્નતિના પંથે, પ્રગતિના પંથે દોરનારા બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ સતાવણી સહન કરી રહેલા લોકોને માટે. આજે પિતા પરમેશ્વર, જે લોકો સતાવણી સહન કરી રહ્યા છે તેઓને માટે અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. જીવંત પ્રભુ, આવા મુશ્કેલ સંજોગોમાં તમારા પક્ષે ઊભા રહેવાનું સામર્થ્ય તમે તેઓને આપજો. તેઓ ડરી ન જાય, હિંમત ન હારી જાય, પરંતુ પિતા પરમેશ્વર, તેઓ તમારા પરના વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બને, અને પોતાના જીવન અને વ્યવહાર દ્વારા તમારી સાક્ષી લોકોને આપી શકે તે માટે તમે સહાયને મદદ કરજો એવી કૃપા ચાહીએ છીએ. જે વિરોધી પરિબળો પ્રભુ પિતા તમને સતાવે છે, તમારા લોકોને સતાવે છે, તેઓને માટે પણ પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તમે તેઓને સદબુદ્ધિ આપો પ્રભુ પિતા. હા ઈશ્વર પિતા, તમારી સ્પષ્ટ ઓળખ તમે તેઓને આપો, કે જેથી કરીને તેઓ જાણે કે તમે જ એકલા મહાન જીવિત પરમેશ્વર છો, અને જે આજના તમારા સતાવનારા છે એ આવતીકાલના તમારા મહાન સેવકો બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત પ્રભુ, અત્યારે અમે પ્રત્યેક જણ તમારા હાથોમાં સોંપીએ છીએ. જો કોઈ દુઃખી છે તો પ્રભુ તમે તેઓને દિલાસો આપજો. જો કોઈ પ્રશ્નોમાં ગૂંચવાયેલા છે તો એનું નિરાકરણ તમે લાવજો, અને આજનો આશીર્વાદ પ્રભુ એકે એક વ્યક્તિ પ્રાપ્ત કરે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અમે તમારા વચનો તરફ જનાર છે ત્યારે પણ પિતા પરમેશ્વર, તમારા વચનો સમજવાને માટે તમે અમને સમજણ શક્તિનો આત્મા આપો. હા પિતા પરમેશ્વર, અમારી આત્મિક આંખોને તમે ખોલો, કે જેથી કરીને અમે તમને નિહાળી શકીએ, તમારો અનુભવ અમે કરી શકીએ, તમારી વાણી અમે સાંભળીએ, અને તમે જે કહો છો એ અમારા હૃદયમાં અમે ઉતારીએ, અને તમારા વચનો પ્રમાણે જીવનારા તમારા દીકરા અને દીકરીઓ બનીએ એવી કૃપા ચાહતા અમારી પોતાની જાતને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. આ મધ્યસ્થીની પ્રાર્થના અમારા વહાલા મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન, આમેન. આવો આપણે પ્રભુના વચનો તરફ જઈએ તે પહેલાં એક ખાસ ગીત આપણે સાંભળીશું. જાજો હે સૌ દુઃખીને લાચાર, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર.
લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. સુનું તેથી મન ઉલ્લાસી થાય, તેના પ્રેમી હાથમાં રહું, હર્ષથી તેના ગીતો ગાય. નામથી કરી નામાં તેને પાયે લાગીશું. જય જય રાજાઓના રાજા, સ્વરથી દેશમાં ગાઈશું. જે શાસ્ત્ર ભાગ આપણે વાંચી ગયા તેના આધારે આપણે પરમેશ્વરના વચનમાંથી મનન કરવા માગીએ છીએ. ભલા હું ઈશ્વર પિતાએ આપણને જીવનની સુંદર ભેટ આપી છે અને આપણે આપણા શારીરિક જીવનને સુંદર બનાવવાને માટે જાત જાતના પ્રયત્નો કરીએ છીએ. આપણા શરીરના મેલને દૂર કરવાને માટે આપણે રોજ નાહીએ છીએ અને નાહ્યા પછી આપણે ગંદા કપડાં નથી પહેરતા, પરંતુ આપણે ચોખ્ખા કપડાં પહેરીએ છીએ. રોજ ને રોજ આપણે આપણા ગંદા કપડાં ઉતારી નાખીએ છીએ અને નવા કપડાં પહેરીએ છીએ, જે સારી બાબત છે. પણ આપણા આત્મિક જીવનને સુંદર બનાવવાને માટે અથવા તો આપણા આત્મિક જીવનને તંદુરસ્ત રાખવાને માટે આપણે શું કરીએ છીએ? શું આપણે આપણા આત્મિક જીવનને રોજ ને રોજ નવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ? ભલે હવે આ નવા બનવું જે છે ને એ એક પ્રક્રિયા છે. આ એક દિવસની વાત નથી. આત્મિક રીતે નવા બનવાને માટે આપણે શું કરવાનું છે તે વિષય પર આજે આપણે થોડો સમય વિચાર કરવા માગીએ છીએ. તો આજનો જે વિષય છે એ તો છે પહેરી લો. આજનો જે વિષય છે એ તો છે પહેરી લો. નવા બનવાને માટે આપણે શું પહેરવાનું છે? તો પહેલી બાબત, એફેસીઓને પત્ર તેનો 4 અધ્યાય અને 24મું વચન, જ્યાં પાઉલ પ્રેરિત આ પ્રમાણે જણાવે છે કે નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. અહીં નવું માણસપણું પહેરવાની વાત કરવામાં આવી છે અને આ ન્યાયપણું જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે જ્યારે આપણે સાચા અર્થમાં
પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ છીએ ત્યારે એ નવીનતા આપણા જીવનમાં આવે છે. જે વ્યક્તિ સાચા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે એ બદલાયા વગર રહેતી નથી. અને માટે જ 2 કોરિન્થી 5:17 પાઉલ પ્રેરિત જણાવે છે કે જે કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. આ જૂનું માણસપણું દૂર કરીને આપણે નવા જીવનમાં ચાલીએ એ ખૂબ જ જરૂરનું છે. એફેસીઓનો પત્ર તેનો 4 અધ્યાય અને 21 વચનથી લઈને 24 વચન સુધી જ્યાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જો તમે તેનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિશેનું શિક્ષણ પામ્યા હો તો કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. આ જે ભાગ છે એ રોમીયોનો પત્ર તેનો 6 અધ્યાય અને 5થી 8નો સારાંશ છે. આ જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો એનો જે સારાંશ છે એ રોમીયોનો પત્ર તેનો 6 અધ્યાય અને 5થી 8માં જોવા મળે છે, જ્યાં પાઉલ પ્રેરિત આ પ્રમાણે જણાવે છે. કારણ કે જો આપણે તેના મરણની સમાનતામાં તેની સાથે જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા થઈશું. વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું તેની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય, એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. કેમ કે જે મુઓ છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે. હવે જો આપણે ખ્રિસ્તની સાથે મૂવા તો આપણને વિશ્વાસ છે કે તેની સાથે જીવીશું પણ ખરા. વલાઓ, અહીં આપણને બહુ જ સ્પષ્ટ બાબત જોવા મળે છે કે જો આપણે ખ્રિસ્તમાં નવા બન્યા છે, કારણ કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બનીએ છીએ. અને જો આપણે ખ્રિસ્તમાં સર્જવામાં આવેલી નવી ઉત્પત્તિ બન્યા છે તો આપણે આપણા જૂના વિચારો, જૂની ઈચ્છાઓ, આપણો જૂનો સ્વભાવ, આપણી જૂની આદતો એ બધું જ આપણે ઉતારી મૂક્યું છે. અને માટે એ જૂના જીવનનો અંકુશ આપણા નવા જીવન પર હોવો જોઈએ નહીં. અને વાલાઓ, આ મહાન સત્યનું સાદામાં સાદું ઉદાહરણ આપણને યોહાનની લખેલી સુવાર્તા તેના 11મા અધ્યાયમાં જોવા મળે છે કે જ્યાં લાજરસના પુનરુત્થાનની વાત કરવામાં આવી છે. જ્યારે ઈસુ પોતાના શિષ્યોની સાથે બેથાનિયામાં જાય છે અને 39મી કલમમાં ઈસુ કહે છે કે પથ્થરને ખસેડો, પથ્થરને ખસેડો. અને ત્યારે માર્થા તરત જ ઈસુને કહે છે કે પ્રભુ, હવે તો તે ગંધાતો હશે, કેમ કે આજે તેને 4 દાડા થયા છે. અને 43મી કલમમાં જ્વાલાઓ આપણે જોઈએ તો ઈસુ શબ્દ બોલ્યા, લાજરસ બહાર આવ, લાજરસ બહાર આવ. અને 44મી કલમ ત્યાં જણાવવામાં આવ્યું છે કે જે મરી ગયેલો હતો તે કફનથી
હાથે અને પગે વીંટાળાયેલો બહાર આવ્યો. જે મરી ગયેલો હતો તે હાથેથી અને પગેથી, જે કફનથી વીંટાળાયેલો હતો તે બહાર આવ્યો. અને સૌથી મહત્ત્વની બાબત જે આપણને અહીં જોવા મળે છે તે એ કે ઈસુએ તેઓને કહ્યું કે એના બંધન છોડી નાખો. ઈસુએ તેઓને કહ્યું કે એના બંધન છોડી નાખો અને તેને જવા દો. કફન ઉતારી નાખો, કારણ કે તે હવે જીવતો છે. અને જો તે જીવતો છે તો પછી શા માટે કફન ઓઢવું? તે જ રીતે વાલાઓ, જો આપણે પણ પાપમાં મૃત્યુ પામ્યા તો હવે આપણે જૂની પાપની દુષ્ટતાના નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉઠાડવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉઠાડવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને નવું જીવન મળ્યું છે. અને જો ખરેખર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છીએ તો એ કફનને આપણે ઉતારી નાખીએ અને નવું માણસપણું આપણે પહેરી લઈએ. એ કફનને આપણે ઉતારી નાખવાનું છે. એ જૂનું માણસપણું આપણે દૂર કરવાનું છે અને નવું માણસપણું આપણે પહેરી લેવાનું છે. નવું માણસપણું અર્થાત પવિત્ર આત્માને આધીન એવા આપણા નવા આત્મિક વિચારો, ઈચ્છાઓ અને કાર્યોને આપણે અપનાવવાના છે. નવું માણસપણું આપણે પહેરી લેવાનું છે. નવા માણસપણાને યુનિફોર્મ સાથે પણ સરખાવી શકાય. યુનિફોર્મથી આપણે વ્યક્તિને ઓળખીએ છીએ કે આ ડૉક્ટર છે, કે આ નર્સ છે, કે આ પોલીસ છે, કે આ વિદ્યાર્થી છે. તે જ રીતે જ્યારે આપણે આપણું જૂનું માણસપણું ઉતારી દઈએ છીએ અને નવું માણસપણું આપણે પહેરી લઈએ છીએ, એ આત્મિક વસ્ત્ર જ્યારે આપણે પહેરીએ છીએ ત્યારે આપણા વ્યવહારથી આપણે ઓળખાઈએ છીએ કે આપણે જીવતા ઈશ્વરના બાળકો છીએ, આપણે ખ્રિસ્તી છીએ. તો વાલાઓ, આજે આપણે પોતાના જીવનને તપાસવાનું છે કે શું ખરેખર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાચા અર્થમાં ઓળખ્યા છે? અને જો આપણે સાચા અર્થમાં ખ્રિસ્તી છીએ તો પછી આપણા જીવનમાં એ નવીનતા જોવા મળે છે? એ નવું માણસપણું આપણે પહેરી લીધું છે કે પછી ખ્રિસ્તી હોવા છતાં પણ આપણે એ જૂનું માણસપણું પહેરીને જ હજુ ફરી રહ્યા છે? વાલાઓ, કફન ઉતારી નાખવાની જરૂર છે. કફન ઉતારી નાખવાનું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે નવું માણસપણું આપણને પ્રાપ્ત થાય છે તેને આપણે પહેરી લેવાનું છે. અને જ્યારે આપણે એ નવું માણસપણું પહેરીએ છીએ ત્યારે જ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવા બનતા જઈએ છીએ. બીજી બાબત, રોમીયોને પત્ર તેનો 13મો અધ્યાય અને 14મું વચન, ત્યાં પાઉલ પ્રેરિત આ પ્રમાણે જણાવે છે, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે ચિંતન ન કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અર્થાત ઈસુના જેવા બનતા જાઓ. ઈસુના જેવા બનતા જાઓ. યાદ રાખીએ, યોહાન તેનો 1 અધ્યાય અને 12મા વચનમાં જણાવવામાં આવ્યું છે કે જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે.
તો વાલાઓ, મેં અને તમે આપણે બધાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કર્યો છે તો આપણે દેવના કુટુંબના સભ્યો બન્યા છે, જીવતા દેવના આપણે બાળકો છીએ. અને માટે જ જીવતા દેવના બાળકો તરીકે એ જીવતા દેવનો જે ગુણો છે, જે સ્વભાવ છે, એ આપણા જીવનમાં પણ ઉતરે એ ખૂબ જ જરૂરી બાબત છે. જીવતા દેવના બાળકો તરીકે જીવતા દેવને છાજે એવો વ્યવહાર આપણે કરવાનો છે. ઘણી બધી વખત આપણે કહીએ છીએ ને, જ્યારે આપણા ઘરમાં નાનું બાળક હોય અને નાના બાળકની હરકતો આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે શું કહીએ છીએ કે આ તો બેઠો એના બાપ પર ગયો છે, અથવા તો આ તો બેઠી એની મા પર ગઈ છે. ને મા બાપના જીવનનો પ્રભાવ બાળકો પર પડે છે. તો જો હું અને તમે જીવતા દેવના બાળકો છીએ તો એ જીવતા દેવનો સ્વભાવ આપણામાં દેખાવો જોઈએ. અને જીવતા દેવના બાળકો તરીકે વાલાઓ, ઈસુના પગલામાં પગ મૂકીને આપણે ચાલવાનું છે. ઈસુના પગલામાં પગ મૂકીને ચાલવું અર્થાત ઈસુએ જે જીવન આપણને જીવી બતાવ્યું છે તેવું જીવન જીવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. ઈસુના સ્વભાવમાં આપણે પોતાની જાતને રોજ ને રોજ ઢાળવાનો પ્રયત્ન કરવાનો છે. રોજ ને રોજ આપણે ઈસુના સ્વભાવમાં પોતાની જાતને ઢાળવાનો પ્રયત્ન કરવાનો છે. દેહને માટે એટલે તેની દુષ્ટ વાસનાને માટે ચિંતન ન કરો. જો દેહનું ચિંતન આપણે કરીશું ને વાલાઓ, તો આપણે દરેક બાબતમાં નિષ્ફળ જઈશું. પણ જો આત્મિક ચિંતન આપણે કરીશું, ઈસુનું ચિંતન આપણે કરીશું, તો આપણે જીવનમાં જીત મેળવી શકીશું. અને માટે જ વાલાઓ, આપણે એ ઈસુનું ચિંતન કરીશું. તો જેટલા આપણે ઈસુનું ચિંતન કરીશું તેટલા જ આપણે ઈસુની વધારે નજીક જઈશું. અને જેટલા આપણે ઈસુની વધારે નજીક જઈશું તેટલું જ આપણા જીવન વ્યવહારમાં એ ઈસુનો સ્વભાવ જોવા મળશે. અને માટે જ વાલાઓ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રોજ ને રોજ નવા બનતા જઈએ માટે આપણે એ ઈસુને પહેરી લેવાના છે. એ ઈસુને પહેરી લેવાના છે કે જેથી કરીને આપણા સમગ્ર જીવન વ્યવહારમાં ઈસુ દેખાય. ત્યાર પછી ત્રીજી બાબત, કોલોસીઓને પત્ર તેનો 3 અધ્યાય અને 12મું વચન. ત્યાં પાઉલ પ્રેરિત જણાવે છે, એ માટે પવિત્ર તથા વાલાઓ, દેવના પસંદ પડેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા તથા સહનશીલતા પહેરો. બહુ જ સ્પષ્ટ અહીંયા પાઉલ પ્રેરિત જણાવે છે કે દેવના પસંદ પડેલાઓને ઘટે તે રીતે દયાળુ હૃદય, મમતા, નમ્રતા તથા સહનશીલતા પહેરો. આ કલમની અંદર નવા માણસપણાના ગુણો દર્શાવવામાં આવ્યા છે. જ્યારે આપણે આ કોલોસીઓને પત્ર તેનો કોલોસીઓને પત્ર તેનો 3 અધ્યાય અને 8મી કલમમાં જો જોઈએ તો ત્યાં જૂના માણસપણાના ગુણો દર્શાવવામાં આવ્યા છે. તો એ જૂના માણસપણાના ગુણો કયા છે? તો ત્યાં લખવામાં આવ્યું છે, પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી નીકળતા બીભત્સ વચન એ સર્વ ત્યજી દો. એકબીજાની સાથે જૂઠ્ઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધા ઉતારી મૂક્યું છે. આ જૂના માણસપણાના ગુણો છે. રીસ, ક્રોધ, અદાવત, નિંદા, મુખમાંથી નીકળતા બીભત્સ વચન, જુઠ્ઠું બોલવું, એ બધું જૂના માણસપણાના ગુણો છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જો આપણે નવા બન્યા છે તો વાલાઓ,
આ બધું ઉતારી દેવાને માટે કહે છે કે આ જૂના માણસપણાના જે ગુણો છે એ બધા જ આપણા જીવનમાંથી, આપણા વ્યવહારમાંથી આપણે દૂર કરવાના છે. કારણ કે અહીંયા પાઉલ પ્રેરિત જણાવે છે કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધા ઉતારી મૂક્યું છે અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે તે તમે પહેર્યું છે. તે તમે પહેર્યું છે. અને આગળ જતાં કહે છે 12મી કલમમાં, એ માટે પવિત્ર તથા વાલાઓ, દેવના પસંદ પડેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. સહનશીલતા પહેરો. પ્રભુના લોક તરીકે વાલાઓ, આપણે એ નવા ગુણોને પહેરી લેવાના છે. અને આ જે ગુણો છે એ તો પવિત્ર આત્માના ફળ છે, જે ગલાતીઓને પત્ર તેનો 5મો અધ્યાય અને 22થી 23માં જોવા મળે છે. ગલાતીઓને પત્ર તેનો 5મો અધ્યાય અને 22થી 23મી કલમમાં જોવા મળે છે, જ્યાં 9 ફળ સંબંધી જણાવવામાં આવ્યું છે. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. અને એ નવા ગુણો આપણા જીવનમાં વાલાઓ આપણે પહેરી લેવાના છે. કારણ કે આપણે કોણ છીએ? પરમેશ્વરના પસંદ કરેલા લોક છીએ. પરમેશ્વરના પસંદ કરેલા લોક છીએ. અને જ્યારે પ્રભુએ આપણને પસંદ કર્યા છે તેના ખાસ લોક તરીકે, પ્રભુએ આપણને તેમના બાળકો બનાવ્યા છે, તો વાલાઓ આપણે પ્રભુને પસંદ પડે તે રીતેનું જીવન જીવવાનું છે. પ્રભુને પસંદ પડે તે રીતે આપણે જીવવાનું છે. પ્રભુના બાળકો તરીકે અથવા તો પ્રભુના પસંદ કરેલાને ઘટે તે રીતે આપણામાં એ દયાળુ હૃદય, મમતા, નમ્રતા અને સહનશીલતા જોવા મળે એ ખૂબ જ જરૂરી બાબત છે. એફેસીઓને પત્ર તેનો 4થો અધ્યાય અને 1લી ને 2જી કલમમાં કહેવામાં આવ્યું છે કે તમને તેડવામાં આવ્યા છે એ તેડાને યોગ્ય થઈને ચાલો. તમને તેડવામાં આવ્યા છે એ તેડાને યોગ્ય થઈને ચાલો. ને આગળ જણાવે છે કે સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને એકબીજાનું સહન કરો અને શાંતિના બંધનમાં આત્માનું ઐક્ય રાખવાને યત્ન કરો. વાલાઓ, આ બાબતો આપણા જીવનને માટે ખૂબ જ અગત્યની છે. ખૂબ જ અગત્યની છે. આ જે ગુણો છે એ આપણી કૌટુંબિક એકતા અને મંડળીની એકતાને જાળવી રાખવાને માટે ખૂબ જ જરૂરી છે. અને માટે જ પ્રભુના પસંદ પડેલાને ઘટે તે રીતે આપણે વાલાઓ એ દયાળુ હૃદય, મમતા અને નમ્રતા અને સહનશીલતાને આપણે પહેરી લેવાની જરૂર છે. ત્યાર પછી ચોથી બાબત, કોલોસીઓને પત્ર તેનો 3જો અધ્યાય અને 14મું વચન. અને ત્યાં કહેવામાં આવ્યું છે કે પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. ચોથી બાબત, કોલોસી 3જો અધ્યાય ને 14મી કલમ, કે પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. વાલાઓ, પ્રેમ જીવનમાં ખૂબ જ મહત્ત્વની બાબત છે. 1 કોરિન્થી તેનો 13મો અધ્યાય જો આપણે જોઈએ તો ત્યાં પ્રેમની વ્યાખ્યા આપવામાં આવી છે કે પ્રેમ કેવો છે. તો ત્યાં જણાવવામાં આવ્યું છે કે પ્રીતિ અદેખાઈ કરતી નથી, આપવડાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જોતી નથી, અન્યાયમાં હરખાતી નથી, પણ સત્યમાં હરખાય છે, સગળું ખમે છે, સગળું ખરું માને છે, સગડાની આશા રાખે છે, સગળું સહન કરે છે. પ્રીતિ કદી
ખૂટતી નથી. પ્રીતિ એ સર્વમાં શ્રેષ્ઠ છે. વાલાઓ, જો પ્રેમ છે તો બધું જ છે, જો પ્રેમ નથી તો કશું જ નથી. પ્રેમ એ ખૂબ જ મહત્ત્વની બાબત છે, કારણ કે પ્રેમ એ તો બધાને બાંધી રાખનાર દોરી છે. પ્રેમ એ તો નિયમોનું પાલન છે. પ્રેમ એ તો પરિપક્વ ખ્રિસ્તી વ્યક્તિની નિશાની છે. અને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવા બનીએ છીએ ત્યારે પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વેવડાવવામાં આવે છે. અને એ જ દેવનો પ્રેમ આપણને સર્વ સારા કાર્યો કરવાને માટે બાધ્ય કરે છે. એ પ્રીતિ આપણને ફરજ પાડે છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ, એકબીજાને માફ કરીએ, એકબીજાને મદદરૂપ બનીએ, એકબીજાનું પીઠબળ બનીએ, એકબીજાને ઉત્તેજન આપીએ. જો પ્રેમ છે તો જ આ બધી બાબતો શક્ય છે, પણ જો પ્રેમ નથી તો કશું જ નથી. અને એટલા જ માટે વાલાઓ, પાઉલ પ્રેરિત અહીંયા જણાવે છે કે પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો, તે તમે પહેરી લો. તો વાલાઓ, શું એ પ્રભુનો પ્રેમ આપણા જીવનમાં છે? આજે આપણો ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એકબીજા સાથેનો વ્યવહાર કેવો છે? આપણે વિચારવાની જરૂર છે. અહીંયા કહેવામાં આવ્યું છે કે પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. બાઇબલમાં 2 સૌથી મોટી આજ્ઞા આપવામાં આવી છે, અને તેમાંની પહેલી આજ્ઞા કે તું તારા દેવ પર તારા ખરા હૃદયથી, તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા પૂરા મનથી પ્રીતિ કર. તું તારા દેવ પર તારા ખરા હૃદયથી, તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા પૂરા મનથી પ્રીતિ કર. અને બીજી આજ્ઞા કે જેવી પોતાના પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કર. જેવી પોતાના પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કર. વાલાઓ, આત્મિક રીતે નવા બનવાને માટે આ દરેક બાબતો આપણે પહેરવાની જરૂર છે. જો આ આત્મિક વસ્ત્રો આપણે પહેર્યા હશે તો જ આપણે આત્મિક રીતે સુંદર દેખાઈશું. અને માટે જ આજે આ વચનના પ્રકાશમાં આપણે આપણા જીવનને તપાસવાનું છે કે આપણું ખ્રિસ્તી જીવન કેવું છે. જો આપણે પોતાની જાતને ખ્રિસ્તી તરીકે ઓળખાવીએ છીએ તો શું ખ્રિસ્ત આપણા જીવનમાં દેખાય છે? શું એ નવા ગુણો આપણે પહેરી લીધા છે કે પછી હજુય આપણું જે જૂનું માણસપણું છે તે આપણા પર હાવી થવાનો પ્રયત્ન કરી રહ્યું છે? લાજરસને જ્યારે પ્રભુએ ઉઠાડ્યો મુએલામાંથી અને લાજરસને કહ્યું કે બહાર આવ, અને ત્યારે લાજરસ કફનથી હાથે ને પગે વીંટાળાયેલો બહાર આવ્યો, ત્યારે ઈસુએ શું કહ્યું કે એના બંધન છોડી નાખો અને એને જવા દો, કારણ કે એ હવે જીવતો છે અને માટેનું કફન તમે ઉતારી નાખો. તો વાલાઓ, જો આપણે એમ કહીએ છીએ કે અમે ખ્રિસ્તમાં છીએ, અમે ખ્રિસ્તમાં જીવીએ છીએ, તો શું એ કફન આપણે ઉતારી નાખ્યું છે? કે પછી એક તરફ આપણે કહીએ છીએ કે અમે તો ખ્રિસ્તી છીએ, અને જો હજુ પણ આપણે કફન પહેરીને જ જો ફરી રહ્યા છે, તો વાલાઓ, એ કફનને ઉતારી નાખવાની જરૂર છે. એ કફનને ઉતારી નાખવાની જરૂર છે.
અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે નવું માણસપણું પ્રાપ્ત થાય છે એ નવું માણસપણું પહેરવી લેવાની જરૂર છે, કે જેથી કરીને આપણો સમગ્ર જીવન વ્યવહાર જે છે એ પ્રભુના મહિમાનું કારણ બને. આપણો જીવન વ્યવહાર એ બીજાને ઠોકરરૂપ નહીં, પરંતુ બીજાઓને માટે આશીષરૂપ બને. અને આપણો જીવન વ્યવહાર એ અન્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવનારો બને. માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે નવા વસ્ત્ર આપણને પ્રાપ્ત થયા છે એ નવા વસ્ત્ર આપણે પહેરી લેવાના છે. એ નવું માણસપણું આપણે પહેરી લેવાનું છે, કે જેથી કરીને આપણા જીવન, કાર્ય અને વ્યવહારની મારફતે ખ્રિસ્ત પ્રગટ થાય. તો પ્રભુ મને અને તમને એ નવા જીવનમાં ચાલવાને માટે અને એ આત્મિક વસ્ત્રો પહેરવાને માટે કૃપા કરે. અને આ એક દિવસની વાત નથી, રોજ ને રોજ એ જૂનું માણસપણું આપણે ઉતારતા જવાનું છે અને એ નવું માણસપણું આપણે પહેરતા જવાનું છે. રોજ ને રોજ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવા બનતા જવાનું છે. તો પ્રભુ મને ને તમને રોજ ને રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવા બનવાને માટે સહાયને મદદ કરે. આમીન. આવો આપણે પ્રાર્થનામાં નમીએ તે પહેલાં આપણે એક ગીત સાંભળીશું, ત્યાર પછી આપણે પ્રાર્થના કરીશું અને ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બધા સાથે બોલીશું અને છેલ્લું આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ દયાળુ અને કૃપાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ આ તમારા મહાન જીવિત વચનોને માટે, કે જે વચનો મધ કરતાં પણ મીઠા છે, બે ધારી તલવાર છે, હથોડા સમાન છે. અને એ વચનો દ્વારા તમે અમને દિલાસો આપો છો, હિંમત આપો છો, બળ આપો છો, સામર્થ્ય આપો છો, દોરવણી આપો છો, માર્ગદર્શન આપો છો, ચેતવણી આપો છો અને ઠપકો પણ આપો છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજે રાત્રિના સમયે પ્રભુ પિતા, તમે તમારા વચનો દ્વારા અમારી સાથે સ્પષ્ટ રીતે વાત અને વ્યવહાર કર્યો છે, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. હા પિતા પરમેશ્વર, આજે તમે અમને બહુ જ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યારે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે નવા બન્યા છે. અને જો અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવા બન્યા છે તો અમારું જૂનું માણસપણું અમારે ઉતારી દેવાનું છે અને નવું માણસપણું જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને પ્રાપ્ત થાય છે તે અમારે પહેરી લેવાનું છે. પણ જ્યારે આ વચનરૂપી અરીસાની આગળ અમારી જાતને અમે ઊભી રાખીએ છીએ ત્યારે અમારા માથા શરમથી ઝૂકી જાય છે, કારણ કે અમે પોતાની જાતને એક ખ્રિસ્તી તરીકે ઓળખાવીએ તો છે, પરંતુ અમારા જીવન વ્યવહારમાં ખ્રિસ્ત દેખાવો જોઈએ. પણ ઘણી બધી વખત એ ખ્રિસ્ત દેખાતો નથી, પણ એ જૂનું માણસપણું, એ કફન ઓળીને જ હજુ અમે ફર્યા કરીએ છીએ. પ્રભુ પિતા, તમે અમને માફ કરો અને આ કફન ઉતારી નાખવાને માટે, આ જૂનું માણસપણું દૂર કરવાને માટે તમે અમને સહાય અને મદદ કરો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જે નવું માણસપણું અમને મળે છે એ નવું માણસપણું પહેરવાને માટે પ્રભુ તમે અમને કૃપા આપો.
કે જેથી કરીને અમારા સમગ્ર જીવન વ્યવહારમાં ઈસુ દેખાય ને અમારું જીવન વ્યવહાર એ આત્મા જીતનારો બને. હા પ્રભુ પિતા, અમારા જીવન વ્યવહાર દ્વારા અમે તમારી સાક્ષી લોકોને આપી શકીએ અને ઘણા બધા લોકોને અમે તમારા માટે જીતી શકીએ. તે માટે એ પસંદ પડેલાને ઘટે તે રીતેનું જીવન જીવવા તમે અમને સહાયને મદદ કરો. અત્યારે અમે પ્રત્યેક જણ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ, તમારા ડરમાં અને ભયમાં, તમારી આધીનતામાં અને તમારા વચન પ્રમાણે જીવવાને માટે તમે અમને કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બધા સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છીએ. આમેન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય સંગત હમણાંથી તે સદા સર્વકાળ સુધી આપણ સર્વની સાથે હોજો. આમેન. આમેન.